વર્ડની જેમ જ અહીંયા વિન્ડો બટન ઉપર જઈ અને ત્યાંથી ઓલ પ્રોગ્રામમાં જવાનું. ઓલ પ્રોગ્રામમાંથી માઇક્રોસોફ્ટ ઓફિસ અથવા તો એક્સેલ જે શબ્દ તમારે અહીંયા લખેલો હોય એ તમે સિલેક્ટ કરી, મારે અહીંયા એક્સેલ છે એટલે ઈની સિરીઝમાં આવશે એક્સેલ 2016. આના ઉપર ક્લિક કરી તો પણ ઓપન થશે. અહીંયા સર્ચ બારમાં EXCEL લખીશ તો પણ અહીંયા એક્સેલ એપ દેખાશે, ત્યાંથી પણ ઓપન થશે. ઓપન કરીશું એટલે અહીંયા એક્સેલ આપણી ઓપન થઈ છે. મેં અહીંયા શોર્ટકટ પિન બારમાં મૂકેલી છે, ત્યાંથી પણ તમે કરી શકો છો. જેટલી એપ્લિકેશનને વધારે જરૂર પડતી હોય એ નીચે આપણે ટાસ્ક બારમાં પિન ટુ સ્ટાર્ટ કરી મૂકી શકીએ છીએ, જેથી અંદર આપણે એને વારંવાર ઓપન કરવા માટે જવું ના પડે. આ હોમ મેનુ તમે પરિચિત છો બધા, હોમ, ન્યૂ, ઓપન અને ઓપ્શન વગેરે. અહીંયા કેટલાક વિઝાર્ડ તૈયાર આપેલા છે, એ ટેમ્પલેટ ઉપર તમે કામ કરી શકો છો. જે છેલ્લે કેટલીક ફાઇલોનો ઉપયોગ કરેલો છે મેં, એ ફાઇલો નીચે દેખાઈ રહી છે. અહીંયા બ્લેન્ક વર્કશીટમાં આપણે જઈશું. એક્સેલમાં જે ફાઇલ બનાવીએ એને સામાન્ય રીતે વર્કશીટથી ઓળખવામાં આવે છે. બુક 1 તમે જોઈ રહ્યા છો સૌથી ઉપર જ, બાય ડિફોલ્ટ નામ એનું બુક 1 હોય છે. અહીંયા આ બધી ટેબ આપેલી છે. હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ, ફોર્મ્યુલાઝ, ડેટા, રિવ્યુ, વ્યૂ અને હેલ્પ. આ બધી ટેબ છે. આ એની રિબન છે. આ એના ક્વિક એક્સેસ ટૂલ છે. એમાં વધારા હોય તો આપણે અહીંથી વધારી શકીએ છીએ. અહીંયાથી કંટ્રોલ છે બધા એના, મિનિમાઇઝ, મેક્સિમાઇઝ, ક્લોઝ બટન. અહીંયા નીચે એની કેટલીક ફોર્મ્યુલા આપણને જોવા મળશે. અત્યારે હાલ સીટ બ્લેન્ક છે એટલે ત્યાં કશું આપણને જોવા નથી મળતું. કંઈક આપણે ટાઈપ કરીશું, કંઈક લખીશું એટલે ત્યાં આપણને જોવા મળશે. ઉપરની રિબન છે એ તમે જોતા હશો કે એ રિબનથી આપણે પરિચિત છીએ. એ બધા શબ્દો વર્ડ્સના મેનુમાં છે એ પ્રકારના છે. કેટલાક મિત્રો વર્ડ્સમાં નહોતા, એમના જાણ ખાતર એ થોડીક વાત બહુ જ ટૂંકમાં સમજાવી દઉં. કટ, કોપી, ફોર્મેટ અને પેસ્ટ છે એ ક્લિપબોર્ડનો એક કેટેગરી છે. આ ફોન્ટ છે, અહીંથી ફોન્ટ ચેન્જ થઈ શકે છે, સાઇઝ બદલી શકાય છે અને નાની મોટી સાઇઝ કરી શકાય, ફોન્ટનું ફોર્મેટિંગ કરી શકાય, બોર્ડર બનાવી શકાય અને બોલ્ડ, ઇટાલિક ને અંડરલાઇન કરી શકાય. આ અલાઇનમેન્ટ છે, લેફ્ટ, રાઇટ, સેન્ટર. આ ઇન્ડેન્ટનું અલાઇનમેન્ટ છે. આમાં એક વસ્તુ નવી છે, આનો ઉપયોગ આપણે જોઈશું. ટેક્સ્ટની ડિરેક્શન ચેન્જ થઈ શકે છે. આ મર્જ એન્ડ સેન્ટર છે અને રેપ ટેક્સ્ટ છે. એની પછી આ નંબર માટેનું સ્પેશિયલ ફોર્મેટિંગ છે, એ વર્ડમાં નહોતું, અહીંયા છે. આ સ્ટાઇલ છે, એ પણ વર્ડમાં નહોતી, અહીંયા છે. આ સેલ માટેનું ફોર્મેટિંગનું ખાનું છે, એ પણ એક્સેલનું અલગથી સ્પેશિયલ છે અને આ પણ એક્સેલ માટેનું છે. આ શોર્ટ ફિલ્ટર અને ફાઇન્ડ સિલેક્ટ, અલગ અલગ વસ્તુઓ છે. આપણે એનો દરેકનો બિલકુલ ડિટેલથી ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ આજે. મિત્રો, એક્સેલનો અભ્યાસ આપણા બધા માટે બહુ જ જરૂરી છે, કારણ કે અત્યારે કેટલાય પ્રકારની માહિતી તૈયાર કરવાની થતી હોય છે અને બધું જ જો મેન્યુઅલી કરીએ તો એના માટેનો ટાઈમ ખૂબ જ જતો હોય અને કેટલીક ભૂલો પણ આવી શકે. એટલા માટે ભૂલ રહિત કામ કરવા માટે એક્સેલ એ સારામાં સારી વસ્તુ છે. એક્સેલના કેટલાક ભાગ અને એની શીટનું ઓળખ આપણે મેળવી લઈએ. સૌથી પહેલા ઉપરની મેં રિબન કહી, એના નીચે આ વસ્તુ આપણે વર્ડમાં ક્યાંય જોવા નથી મળતી. અહીંયા A1 લખેલું છે, જો એની જગ્યાએ બદલાઈ E11 થઈ ગયું. ફરીથી અહીંયા ટીક કરીએ તો B10 થઈ ગયું, અહીંયા G5 થઈ ગયું. એ કેવી રીતે ચેન્જ થાય છે એની સૌથી પહેલી વાત કરી દઉં. એ જે એ નેમ બોક્સ છે, કોનું નેમ બોક્સ? તો અહીંયા
આ એક્સેલ ની અંદર આખી શીટમાં તમને ઘણી બધી નાની 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 બોક્સ જોવા મળે છે. આ બોક્સીસ બધા છે એનો સેલ થી ઓળખવામાં આવે છે. સેલ CELL. દરેકે દરેક ખાના છે એને સેલ થી ઓળખવામાં આવે છે. એટલે એ જે સેલ ઉપર આપણું કર્સર મૂકેલું હોય, અહીંયા માઉસ થી હું એનો મૂવ કરી રહ્યો છું, જે સેલ ઉપર મૂકું છું એનું એ D6 લખાય છે. કેવી રીતે D6 બને એની એક ઓળખ આપી દો. આ શીટમાં સૌથી ઉપરની બાજુ ABCD એ પ્રકારે નામ આપેલા છે. એ કોલમ્સ છે. આવી ટોટલ એક શીટની અંદર 16,384 કોલમ આપેલી છે. XFD સુધી કેવી રીતે ગોઠવણી છે? તો A થી Z સુધી આવે શરૂઆતમાં, પછી ડબલ A થાય, AB AC A સાથે બીજો મૂળાક્ષર જોડાય, પછી આગળ જઈશું તો B સાથે આખી ABCD થશે, C સાથે આખી ABCD થશે. આ પ્રકારે ABCD આખી લાંબી લાંબી થઈ અને 16,384 કોલમ ટોટલ બનતી હોય છે. કોલમ છે 16,384. એ જ પ્રકારે 1 2 3 આ બધી રોઝ છે. આની સૌથી નીચેની રોઝમાં જઈએ આપણે તો તમે જોઈ શકો છો અહીંયા 10,48,570 લાઈન એની ટોટલ આપેલી છે. તો આટલો બધો મોટો ડેટા આપણે કલેક્ટ કરી શકીએ છીએ. 16,384 કોલમ અને 10,48,570 રો આની અંદર આપેલી છે. આ બધી જ વિગતોમાં આપણે આપણો ડેટા ફિલ કરી શકીએ છીએ. સામાન્ય રીતે 1 લાખ ઉપરની રોમાં જતું હોય એટલે એક્સેલની શીટ ત્યાં હેવી થઈ જાય છે અને કામ પ્રોપરલી થઈ શકતું નથી હોતું. પણ એના બધા ઓપ્શન છે એ આપણે આગળ આગળ જોતા જઈશું. તમે જોયું કે અહીંયાથી હું છેલ્લે જતો રહ્યો તો એટલામાં હવે 16,384 કોલમ આ રીતે મારે નેક્સ્ટ જવું હોય તો ક્યારે જઈ શકાય? તો એના માટે આપણે કીબોર્ડ ઉપર એક કંટ્રોલની કી છે અને રાઈટ સાઈડનો એરો દબાવશો સાથે એટલે છેલ્લી કોલમમાં તમે જતા રહ્યા. ફરીથી કંટ્રોલની કી સાથે લેફ્ટ સાઈડનો એરો દબાવો એટલે તમે ફર્સ્ટ સેલમાં આવી ગયા. સેમ તમે કંટ્રોલની સાથે ડાઉન એરો દબાવો તો સૌથી નીચેની રોમાં જતા રહ્યા. કંટ્રોલ સાથે અપ એરો દબાવો એટલે તમે પહેલા સેલમાં આવી ગયા. આ પ્રકારે તમે સીધે સીધા મૂવ થઈ શકો છો. એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડે. અહીંયા હું માત્ર એક A લખી દઉં છું અને અહીંથી હું કંટ્રોલ સાથે રાઈટ એરો દબાવું તો જ્યાં ટેક્સ્ટ લખેલી છે એ સેલ ઉપર આપણું કર્સર જતું રહેશે. એટલે વચ્ચે ખાલી જગ્યાઓ કે મૂકેલી હોય અને સીધું લખાણ ઉપર જવું હોય તો કંટ્રોલ સાથે એરો અપ ડાઉન લેફ્ટ રાઈટ કરી અને ત્યાં આપણે જઈ શકીએ છીએ. આ વાત થઈ સેલ માટેની. ઊભી કોલમ છે, આડી રો છે. અહીંયા મેં મૂકી છે એટલે કોલમ મારી B બને છે અને રો મારી 4 બને છે એટલે B4 લખેલું અહીંયા તમને જોવા મળે છે. અહીંયા E માં મૂકું તો E8 છે તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો. બંનેનું જે ક્રોસ મળતું હોય, આપણે ઘણી વખતે એવો આલેખ મિલાવતા હોય, ઉપરનો અને બાજુનો જે ક્રોસ થાય એ એનો સેલ એડ્રેસ બને. સેલ એડ્રેસની બાજુમાં આ એક લીટી બની છે અહીંયા, એ ફોર્મ્યુલા બાર કહેવાય છે. ફોર્મ્યુલા બાર મીન્સ કે અહીંયા જે કંઈ લખેલું હોય ને એ ત્યાં દેખાય. એક્સેલનો મેઇન ઉપયોગ કહી શકાય તો એ ફોર્મ્યુલાઝ અને ફંક્શન માટેનો છે. એ કેવી રીતે બનાવી, એમાં કેવી રીતે કામ કરવું એ આપણે જોવાના છીએ. અહીંયા હું 15 લખીશ અને એ સેલ ઉપર મારું કર્સર રાખીશ તો તમે જોઈ શકો અહીંયા 15 લખેલા મને દેખાય છે.
અહીંયા હું નીચે એક ફોર્મ્યુલા જ આપું, કોઈ બી ફોર્મ્યુલા બનાવીએ તો ઇઝ ઇક્વલ ટુ બરાબરથી શરૂ થાય 10 + 5. અહીંયા નીચે 15 લખેલા છે પણ ઉપર તમે જુઓ તો 10 + 5 લખેલું છે. ઇન શોર્ટ, આ ફોર્મ્યુલાસ બારમાં તમે નીચે જે કોઈ ફોર્મ્યુલા આપેલી છે એ તમે જોઈ શકો છો. કોઈની તૈયાર એક્સેલ શીટ હોય અને એમાં એને કેવી રીતે કામ કર્યું છે, આ 15 કેવી રીતે આવ્યા એ જોવું હોય તો તમે અહીંયા જઈ અને ફોર્મ્યુલા બારમાં જોઈ લો કે આ 15 કેવી રીતે આવ્યા. તો આ રીતે તમે નવી નવી ફોર્મ્યુલા શીખી પણ શકો છો. અહીંયા 15 મેં ડાયરેક્ટ લખ્યા હતા એટલે ત્યાં 15 આવ્યા. નીચેમાં 10 + 5 એટલે 10 + 5 કર્યા એટલા માટે 15 આવ્યા. એ ફોર્મ્યુલા બારમાં તમે જોઈ શકો છો. આ ફોર્મ્યુલા બાર અહીંયા કરીશ તો એ નાનું બની જશે, એક જ લાઈનમાં બની ગઈ. કેટલીક વાર ફોર્મ્યુલા બહુ લાંબી હોય તો એને 2 લાઈનમાં જોવા માટે આ રીતે એક્સપાન્ડ કરી શકાય છે. સેલ એડ્રેસ એટલે કે નેમ બોક્સ ફોર્મ્યુલા બારની વાત થઈ, રોઝ અને કોલમની વાત થઈ. કંટ્રોલ ડાઉન અપ લેફ્ટ રાઈટ થી આપણે છેલ્લા કોલમમાં અથવા છેલ્લા સેલ ઉપર આપણે જઈ શકીએ છીએ. સામાન્ય રીતે અહીંયા શીટ 1 છે. નીચે બાય ડિફોલ્ટ તમારે 3 શીટ હશે આ રીતે. 3 શીટ્સ નીચે આપેલી હોય છે. આ શીટ ઉપર જો મારે શીટ 2 ઉપર જવું છે તો કંટ્રોલ પેજ કંટ્રોલ સાથે પેજ ડાઉન કરવાથી આપણે બીજી શીટમાં જઈ શકીએ છીએ. એક નંબર ઉપર છું, કંટ્રોલ સાથે પેજ ડાઉન કરું શીટ 2 ઉપર, ત્યાંથી કંટ્રોલ પેજ ડાઉન કરું શીટ 3 ઉપર, કંટ્રોલ પેજ અપ કરું તો શીટ 2 ઉપર, કંટ્રોલ પેજ ઉપર કરું તો શીટ 1 ઉપર. આ રીતે તમે શીટ ચેન્જ કરી શકો. આમ અલગ અલગ શીટ ઉપર તમે કામ કરી શકો છો. અહીંયા શીટ 1 છે તો માની લો કે તમે શીટ 1 માં એવી કોઈ વિગત લખી છે કે એનું તમે નામ આપી શકો છો. તો એને ઉપર રાઈટ ક્લિક કરો. તમે રાઈટ ક્લિક કરશો એટલે આવું એક સબ મેનુ ખુલી જશે. જે ગઈકાલે મેં તમને શીખવ્યા હતા કે શોર્ટકટ્સ કેવી રીતે થઈ ગયા. જે આલ્ફાબેટની નીચે અંડરલાઈન હોય ને એ તમે દબાવો એટલે એ ઓપન થાય. અહીંયા હું ડી કરીશ તો આ શીટ ડિલીટ થઈ જશે. આર દબાવીશ તો રીનેમ થશે. આર નહીં દબાવો અને માઉસ કરશો તો પણ ત્યાં રીનેમ માટેનો ઓપ્શન આવી જશે. હું ત્યાં સ્ટુડન્ટ નેમ લખી શકું છું. આ રીતે તમે શીટનું રીનેમ પણ કરી શકો છો. શીટ 1, શીટ 2, શીટ 3 એ બાય ડિફોલ્ટ નેમ છે, એનું આપણે રીનેમ કરી શકીએ છીએ. મારે માની લો કે આવી આપણે અલગ અલગ પ્રકારની શીટ્સ બધી બનાવી છે અને હવે કેટલાકમાં કામ થઈ ગયું ને કેટલાકમાં નથી થયું એ આપણે ચેક કરી રહ્યા છીએ. આને રીનેમ કરવા માટે રાઈટ ક્લિક કરીને રીનેમ કરો અથવા ત્યાંના ત્યાં ડબલ ક્લિક કરશો તો પણ તમારું નામ તમે ચેન્જ કરી શકશો. સ્ટુડન્ટ નેમ મેં કરી દીધું. હવે આ સ્ટુડન્ટ નેમ છે, અહીંયા બાજુમાં ટીચર્સ નેમ છે. આ રીતે તમે અલગ અલગ સીટો ઉપર તમે કામ કરી રહ્યા છો અને હવે દરેક સીટમાં કામ તમે પતાવવાનું હોય તો કામ પૂરું કરીને પછી આગળ જાઓ છો અથવા તો આ સીટને કંઈક માર્ક કરવું છે તો આ સીટને હું રાઈટ ક્લિક કરી અને એમાં ટેબ કલર તમે ઓપ્શન જોઈ રહ્યા છો. ટેબ કલર જશો એટલે આમાંથી કોઈ પણ કલર, હવે કલર ફોર્મેટિંગની વાત ફરીથી મારે કરવાની જરૂર નથી, એ જ કોઈ પણ રીતે તમે ફોર્મેટ કરી શકો છો. હું આ કલર ફોર્મેટ આનો સ્ટાન્ડર્ડ કલર આપી દઉં, પર્પલ કલર મેં આપી દીધો એટલે તમે અહીંયા બીજી સીટ ઉપર જશો એટલે એ સ્ટુડન્ટ નેમ ફરી પર્પલ થઈ જશે. મતલબ કે તમે પર્પલ સીટમાં સ્ટુડન્ટ નેમનું કામ તમે ફિનિશ કરી દીધું છે. જ્યારે આખા 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓની કોઈ વિગત હશે, ધોરણ વાઇઝ તમે હાજરી પત્રક તૈયાર કરતા હોય તો જે કામ પતી ગયું એનો ટેબનો કલર ચેન્જ કરી અને આવું તમે જાતે જાતે કોડિંગ
કરી શકો કે થોડુંક કામ બાકી છે તો એમાં ગ્રીન રાખી, બિલકુલ બાકી છે તો આપણે એનો કોઈ કલર કર્યો નથી. આ પ્રકારે તમે ટેબ કલર ચેન્જ કરી શકો છો, રિનેમ આપી શકો છો, અને સૌથી સારી વસ્તુ, આને તમારે ડિલીટ કરવું હોય તો ડિલીટ ઉપર જઈ અને તમે ડિલીટ કરો. જો આ શીટ મેં ડિલીટ કરી તો એકદમ નોર્મલી ડિલીટ થઈ ગઈ. હવે આ શીટમાં હું કંઈક લખું છું, આટલું જ લખેલું છે. આના સિવાય તમે કોઈ બી માહિતી લખેલી હોય અને તમે આની ઉપર જઈ રાઈટ ક્લિક કરીને ડિલીટ કરશો તો એક ફરીથી તમને પૂછશે કે ભાઈ આમાં કેટલી જે કંઈ ડેટા છે એ પરમાનન્ટલી જતા રહેશે, તો તમે ડિલીટ કરવા માંગો છો, અને હું એને ડિલીટ કરીશ તો જ જશે. એટલે આપણે રજા એકવાર ફરીથી માંગે છે કે આને ડિલીટ કરવી છે કે કેમ. સૌથી મેઇન પોઈન્ટ એ છે કે એકવાર ડિલીટ કર્યા પછી આમાં કંટ્રોલ ઝેડ નો ઓપ્શન કામ કરતો નથી. એક્સેલની શીટ તમે ડિલીટ કરો તો ત્યાં કંટ્રોલ ઝેડ થી એ શીટ પાછી આવતી નથી. એટલા માટે શીટ ડિલીટ કર્યા પહેલા આપણે વિચારીને ડિલીટ કરવાની, એ સિવાય ડિલીટ કરવાની નહીં. હવે અહીંયા આપણે આપણી શરૂઆત કરીએ કે આમાં કામ કરવા જઈએ છીએ. હું એક જ શીટ રાખી, અહીંયા આપણે કામ કરવા માંગીએ છીએ. એક સ્ટુડન્ટ શીટ રાખી દીધી મેં, અને અહીંયા આપણે એક ટેબલ બનાવીએ. સામાન્ય રીતે ટેબલ ફોર્મેટનું કામ હોય એ જ એક્સેલમાં કરવામાં આવતું હોય છે. કેવી રીતે તમને એક એક્સેલ વાપરવા માટેની એક સારી એકદમ સહેલી ટ્રીક આપી દઉં કે મારી પોતાની હું કેવી રીતે એને વાપરું છું. તમારી પાસે કોઈ પણ પત્રક આવ્યું, કોઈ પણ જાતનો કોઠો આવ્યો, તો એ જે છે ને એને પહેલી લીટીથી એક બાજુ અહીંયા ટાઈપ કરવાનું ચાલુ કરી દો. ડેટા ઓફ સ્ટુડન્ટ ક્લાસ 6. જુઓ, મેં કશું જ નથી કર્યું. પહેલી સેલમાં રહી અને લખવાનું ચાલુ કરી દીધું. જ્યાં જ્યાં ઉપર ઉપર જવું હતું ત્યાં એને ઉપર જવા દીધું. અહીંયા બીજું શું આવ્યું તો એનો સિરિયલ નંબર આવશે. નેમ અહીંયા ઉપર સ્ટુડન્ટ ડેટા છે એટલે સ્ટુડન્ટ નેમ લખવાની ફરીથી જરૂર નથી. મેથ્સના માર્ક્સ છે, સાયન્સના માર્ક્સ છે, અને ઇંગ્લિશના માર્ક્સ છે. આ 3 માર્ક્સ છે. હવે માર્ક્સ હશે તો આપણે શું કરીશું, એનું ટોટલ કરીશું. ટોટલ કર્યા પછી આપણે બીજું શું કરી શકીએ તો સૌથી વધારે માર્ક્સ કોના છે એવું કાઢી શકીએ, સૌથી વધારે ઓછા માર્ક્સ કોના છે એ કાઢી શકીએ, એવરેજ કાઢી શકીએ, પર્સન્ટેજ કાઢી શકીએ, પછી રિઝલ્ટ આપી શકીએ કે પાસ છે કે નપાસ છે, એ કામ કરી શકીએ. આટલી વસ્તુ આપણે એવું કહી શકાય કે રૂટીન જરૂરિયાતની વસ્તુઓ છે. સૌથી પહેલા આપણે આટલી વસ્તુ શીખવા માટેનો પ્રયત્ન કરીએ. એની સાથે સાથે ઉપરની જે રિબનમાં ટેબ છે એનો ઉપયોગ પણ હું તમને શીખવતો રહીશ. અહીંયા સિરિયલની નીચે 1 ટાઈપ કરું છું, એની નીચે 2 ટાઈપ કરું છું. તમારે 1 2 3 એવું વારંવાર લખવાની જરૂર નથી. હું થોડીક અહીંયા વિન્ડોની સાઈઝ ઝૂમ કરી દઉં એટલે તમને બધાને સરળતાથી દેખાય. અહીંયા તમે ક્રોસ જોઈ રહ્યા છો, કેવો ક્રોસ છે, જે ડોક્ટરનો ક્રોસ હોય એ પ્રકારનો છે. જ્યારે હું આ સેલના કોર્નરમાં લઈ જઈશ તો એક ક્રોસ બદલાઈ જશે. એકદમ બ્લેક ક્રોસ થઈ જાય. બાજુમાં લાવું તો પહોળો થઈ જશે, અહીંયા લઈ જઈશ તો નાનો થઈ જશે. હવે આ ક્રોસને આપણે જોવાનું છે. આ પ્રકારનો ક્રોસ આવે એટલે માઉસથી દબાવી અને નીચે ડ્રેગ કરો તમે, તો એક ઉપર હતું એટલા માટે 1 1 1 1 નીચે આવી ગયું. પણ અહીંયા તમને એક ઓપ્શન આપ્યો છે, એ ઓપ્શન તમે ક્લિક કરશો તો કોપી સેલ, fill series, fill formatting only, fill without formatting, flash fill. કોપી સેલ મતલબ એક હતો એટલે બધામાં એક જ લખો તમે. fill series કરો તો એકથી આખી લાઈન લખાઈ ગઈ. અહીંયા કોઈ પણ જાતનું મેં ફોર્મેટિંગ કર્યું નથી એટલે
ફોર્મેટિંગ કે વિધાઉટ ફોર્મિંગ કરવાનો પ્રશ્ન આવતો નથી. એટલે સૌથી પહેલા આપણે એક ક્રમ લખતા શીખ્યા 1 થી 7 સુધી. આ તમે જેટલું નીચે લઈ જશો એટલે સુધી નીચે સુધીને આખી લાઈન લખાઈ જશે. અહીંયા ફિલ સિરીઝ કરો. હવે આવું વારે વારે આપણે ફિલ સિરીઝ કરવું ના, એનો પણ આપણી પાસે ઓપ્શન છે. અહીંયા 1 પછી મેં 2 લખ્યું તો આ બંને સાથે સિલેક્ટ કરો તમે, અને પછી એક ક્રોસ આવે એ ખેંચો એટલે એને ખબર પડી ગઈ કે 1 2 3 4 લાઈનમાં લખવાના છે. સેમ અહીંયા 1 પછી 3 લખું અને હું આ બંનેને ડ્રેગ કરું તો એક એકની ગેપમાં આવશે. 1 3 5 7 9 11 13 15. 1 પછી 5 કરું અને એને ડ્રેગ કરું તો 1 4 4 4 નો સરવાળો થઈ અને આગળ જાય છે. એટલે આપણે જે પ્રકારના ક્રમમાં સંખ્યા લાવવી હોય એ પ્રકારે તમે ડ્રેગ કરી શકો છો. આમ સિરિયલ નંબર તમારે લાવવા માટે એકદમ ઈઝી ઓપ્શન થઈ ગયો. હજુ આને સરળ બનાવવું હોય તો 1 2 3 4 5 આટલા ડેટા છે મારા, તો આટલા ડેટાને હું સિલેક્ટ કરી લઉં અને ઇન્સર્ટમાં જઈ ટેબલ કરી દઉં. ટેબલની રેન્જ પૂછી. અહીંયા જુઓ આ રેન્જ કેવી રીતે બની એ આ થયા પહેલા એક સમજ આપી દઉં કે રેન્જ કેવી રીતે થાય છે. ઓકે આપી દીધું. આ એક રેડીમેડ ટેબલ બની ગયું. આ ટેબલ બનાવવાથી ફાયદો શું થાય? અહીંયા હું નામ લખું છું, પછી એન્ટર આપીશ તો આ ટેબલની લિમિટમાં રહીને એ આગળ કામ થશે. આની સાથે કોઈ બોર્ડર કે વગેરે કરવું નહીં પડે. એના પહેલા આની રેન્જ કેવી રીતે આવી એની સમજ આપી દઉં. અહીંયા B4 છે, અહીંથી સિલેક્ટ કરી અને તમે આટલે જાઓ એટલે B4 થી G4 સુધીની રેન્જ કહેવાય. આટલેથી આટલી છે તો A2 થી K2 સુધીની રેન્જ બની. આ રીતે આની તમે રેન્જ આપી શકો છો. અહીંયા કોલમ 1 2 3 4 5 6 7 8 9 10 11 કે આપણને એક ઓટોમેટિક એનું ફિલ્ટર મળી જશે. ફિલ્ટરનો ઉપયોગ કેવી રીતે કરવો એવું આગળ તમને સમજાવીશ. અહીંયા 1 2 3 4 5 6 7 8 9 સ્ટુડન્ટના નેમ છે ABC XYZ XYZ PQR LMN CDE PET આપણે ટેસ્ટ માટે ખાલી 5 જ સ્ટુડન્ટના નામ અહીંયા આપણે રાખીએ એટલે બહુ વધારે પડતો સમયમાં ખરાબ ના થાય. હવે અહીંયા માર્ક્સ તમારે ટાઈપ કરવાના છે તો સિમ્પલ તમે સીધા માર્ક્સ ટાઈપ કરી શકશો. એમાં કોઈ નવી વાત નથી. તમે એન્ટર કી આપશો એટલે તમે નીચેના સેલમાં જતા રહેશો અને ટેબ કીથી પણ તમે જોઈ શકશો.
સોરી ટોટલ નથી કરવાનું, આપણે એ આપણે વસ્તુ શીખવાની છે. અહીંથી આપણી શરૂ થાય છે ફોર્મ્યુલા. ફોર્મ્યુલા કોને કહેવાય અને ફંક્શન કોને કહેવાય એ સૌથી પહેલી વાત કરી લો. આની અંદર કેટલીક ફોર્મ્યુલા તૈયાર એને બનાવીને આપેલી છે. એ જે તૈયાર છે એ બધી ફંક્શન્સ છે અને આપણે જે બનાવી છે એને ફોર્મ્યુલા કહેવાય. આપણે શરૂઆતમાં જ મેં તમને કહ્યું કે 10 + 5 કરે એટલે એ બનાવી એ ફોર્મ્યુલા બની કહેવાય. સાથે સાથે આ ટેબનો આપણે પરિચય કરતા રહીએ. આની સાઈઝ મારે થોડીક મોટી કરવી છે તો આ બધા હું સિલેક્ટ કરી લઉં, અહીંયાથી ફોર્મેટમાં જાઉં, ફોર્મેટમાં જઈશ, અહીંયા હાઈટ અને વિડ્થ બે થઈ શકે, ઓટો ફિટ પણ થઈ શકે છે અને આપણે મેન્યુઅલ કરવી હોય તો મેન્યુઅલ પણ કરી શકીએ છીએ. અહીંયા તમે જુઓ 15 ની છે, 15 ની જગ્યાએ હું 25 કરી દઉં તો એની હાઈટ વધી ગઈ. હવે આ તમે જુઓ કે આ બોક્સની અંદર લેફ્ટ સાઈડ કોર્નરમાં ટેક્સ્ટ લખેલી છે. હવે આ ટેક્સ્ટ મારે આ રાઈટ સાઈડ છે, આ લેફ્ટ સાઈડ. જો કોઈ પણ ટેક્સ્ટ તમે લખશો તો એ લેફ્ટ સાઈડ આવશે, કોઈ પણ નંબર તમે લખશો તો રાઈટ સાઈડ લખેલો હશે. બાય ડિફોલ્ટ આમાં એક અરેન્જમેન્ટ કરેલું છે, એનું અલાઇનમેન્ટ છે. અહીંયા મારે 1 ને સેન્ટરમાં કરવું છે તો હું આ સેન્ટરમાં કરી દઈશ તો 1 સેન્ટરમાં આવી ગયો. લાઇનની ઉપર નીચે બોટમમાં છે, ટોપમાં નથી બોટમમાં છે, ત્યાં પણ મારે સેન્ટર કરવો છે તો ત્યાં પણ આ રીતે હું સેન્ટર કરી શકીશ. આ એક એક નહીં પણ આ બધા એક સાથે સિલેક્ટ કરી અને એ રીતે કરીશ તો બધા એક સાથે અલાઇનમેન્ટ ચેન્જ થઈ જશે. ધારો કે વિદ્યાર્થીના નામ હોય એ મેન્યુઅલી લેફ્ટ સાઈડ રાખવા જોઈએ તો આ રીતે પણ રાખી શકાય. આની બધાની ફોન્ટ સાઈઝ મારે મોટી કરવી છે તો ફોન્ટ હું મોટા કરી શકું છું. હવે આ થયું તો મારે શું જરૂર પડશે તો અહીંયાથી સાઈઝ ચેન્જ કરવાની જરૂર પડશે. હવે આવી વારંવાર સાઈઝ ચેન્જ કરવા ના જવું હોય તો આ જ્યારે આખી લાઈન તમે આમ સિલેક્ટ કરી લો, માઉસ સાથે ડ્રેગ કરો અને કોઈ પણ બે ની વચ્ચે જો એરો ચેન્જ થયા કરે છે એ તમે જોશો. અહીંયા આવો એરો છે, અહીંયા આ જો બે લાઈનની વચ્ચે આવે તો બે બાજુ એરો વાળો એક કર્સર બની ગયું. સિમ્પલ આ પ્રકારનું એરો હતું. હવે આ પ્રકારનું એરો થાય ત્યાં તમે ડબલ ક્લિક કરી લેવાની એટલે દરેકની જે સાઈઝ છે એ પ્રમાણેનું થઈ જશે. ફરીથી તમને લઉં છું, તમે આ રીતે સિલેક્ટ કરશો, સિલેક્ટ કરી અને એરોનો સાઇન ચેન્જ થાય, બે બાજુ એરો વાળું દેખાય એટલે તમે ડબલ ક્લિક કરશો તો ઓટો સાઇઝ થઈ જશે. ઓટો સાઇઝ નથી કરવી અને મેન્યુઅલી તમારે મોટો સેલ બનાવવો છે તો એક જ હું મોટો કરીશ તો પણ બધા થઈ જશે. એટલે રોની સાઇઝ એડજસ્ટ કરવા માટે બે રોની વચ્ચે લઈ લેવાની, એરો ચેન્જ થાય એટલે તમે એને નાનો મોટો કરી શકો છો. એ જ પ્રકારે તમે કોલમ પણ કરી શકો. આ એબીસી અંદર હવે દબાઈ ગયું તો એ પણ તમે આ રીતે સિલેક્ટ કરો બધા અને જો અહીંયા ડબલ ક્લિક કરશો તો બધાની સાઈઝ ઓટો થઈ જશે. જેને જેટલી જરૂર છે એટલી સાઈઝનું બની જશે. અને સેમ તમે મેન્યુઅલી પણ કરી શકો છો. મેન્યુઅલી ડબલ એરો કરી અને આ રીતે પોળું કરશો તો એ બધા એક સરખા થઈ જશે. આ પ્રકારે તમે એક્સેલના ટેબલને રો અને કોલમની સાઈઝ પ્લસ માઇનસ કરી શકો છો. એના માટેનું ફોર્મેટ ઓપ્શન છે. હવે આ એબીસી છે એ માની લો કે એની જગ્યાએ કંઈક લાંબુ નામ છે અથવા તો ઘણીવાર ટાઇટલમાં જ આપણે આ SCIENCE આખો લાંબો સ્પેલિંગ છે અને મારે એના માટે થઈ આટલું મોટું ખાનું રાખવું પડે. એના પણ આપણે સેલની સાઈઝ મોટી કરી દઈએ. ફોન્ટ સાઈઝ આ 36 ના છે એ પણ 36 ના કરી દઈએ. તમે આની ઉપર મૂકશો તો કયો ફોન્ટ છે અને કઈ સાઈઝ છે એ ત્યાં ઓટોમેટિક ડિટેક્ટ કરી અને ત્યાં લખશે. આ જો આ બધું હવે આ તો બધું અંદર કપાઈ ગયું, કશું ક્લિયર વંચાતું નથી. તો મારે આ સ્ટુડન્ટ છે એના ઊભા કરી દઉં તો અહીંથી તમે આ પ્રકારે ઊભું કરી દો.
જે એંગલમાં રાખશો એ એંગલમાં તમે રાખી શકશો. આને પણ તમે એવું કરી દો. હવે વારે વારે આ દરેક માટે એ પ્રકારે કરવું જરૂર નથી. તમે એક સાથે સિલેક્ટ કરીને પણ આમ કરી શકો છો. બે ઊભા કરેલા હતા એટલા માટે બધા આડા થઈ ગયા. હવે કરીશ તો બધા ઊભા થઈ જશે. અને તમે એક જગ્યાએ આ ફોર્મેટિંગ કર્યું છે એને મેં ઊભું કરી લીધું. આ બ્રાઉન ઓરેન્જ કલર છે એ મને ગમતો નથી એટલે મેં ફિલ કલરમાં જઈ અને ચેન્જ કરીને ગ્રીન કલર કરી લીધો. આ બધા એવા જ કરવા છે તો આને મેં સિલેક્ટ રાખો. અહીંયા ફોર્મેટ પેઇન્ટર છે જે વર્ડમાં હતું એ ફોર્મેટ પેઇન્ટર ઉપર ક્લિક કરો એટલે એ ફોર્મેટ થઈ ગયું. અને જેટલું એ પ્રકારે કરવું છે એટલું આપણે ડ્રેગ કરી દઈએ તો એ બધું એ પ્રકારનું ફોર્મેટિંગ થઈ ગયું. આમ ટેબલને ફોર્મેટિંગ ચેન્જ થઈ શકે. એના ટેક્સ્ટની ડિરેક્શન છે એ પણ આપણે ચેન્જ કરી શકીએ છીએ. રેપ ટેક્સ્ટ છે આ સેમ વસ્તુ અમારે આને મારે કોઈ ઊભા નતા કરવા હતા, એમને એમ જ રાખવા છે. હું પાછા એમને એમ કરી દઉં. પણ એવું કરવું છે કે ભાઈ એક સેલની અંદર એ ઉપર નીચે આવી જાય. કેટલીક વખત સ્ટુડન્ટ નેમ આવું લાંબુ છે અને હવે અહીંયા તો દેખાતું નથી. તો એના માટે શું કરવું? હું પહેલા તો સૌથી પહેલા ટેબલ ફોર્મેટ છે એને કાઢી નાખું એટલે તમને ક્લિયર દેખાય. અહીંયા સ્ટુડન્ટ નેમ કપાય છે, સાયન્સ કપાય છે. તો સ્ટુડન્ટ નેમ ઉપર જઈ અને રેપ ટેક્સ્ટ કરી દઉં તો શું થશે કે એ સેલ તમે મોટા કરી દો ઉપર નીચે થઈ જશે. અને એની જરૂરિયાત પ્રમાણેના થોડી વિડ્થ વધારી દો એટલે એક સેલમાં આવી ગયા. હવે આને સેન્ટર કરી દો એટલે એક લાઈનમાં આવી ગયું. જ્યારે આવો કોઈ લાંબો શબ્દ હોય, એક કરતા વધારે શબ્દો ભેગા થતા હોય તો એને એ પ્રકારે રેપ ટેક્સ્ટ આપી અને આ રીતે તમે કામ કરી શકો. મોટો આખો લાંબો ફકરો તમે લખી રહ્યા છો તો પણ રેપ ટેક્સ્ટનો ઉપયોગ કરી અને એક જ સેલમાં એ બધું લાવી શકો. અહીંયા આની બોર્ડર આપી શકાય કારણ કે આ તમે જે ગ્રીડ લાઈન જોઈ રહ્યા છો એ પ્રિન્ટિંગમાં આવશે નહીં. અહીંયા હું પ્રિન્ટ પ્રિવ્યુ જોઈશ તો કોરું પેજ આવશે, ખાલી લખાણ જ આવશે. પણ એ બધું જ્યારે મારે લાવવું છે તો આ બધી જ ટેક્સ્ટ જેટલા આપણે ભાગમાં કામ કરી રહ્યા છે સિલેક્ટ કરી અને ઓલ બોર્ડર આપી દઉં તો આ બોર્ડર બની જશે. અહીંયા તમને ડોટેડ લાઈન જે જોવા મળે છે એ પેજ બ્રેક છે. અહીંયા A4 સાઇઝનું પેજ આ રીતે કપાઈ રહ્યું છે એટલે પેજ સેટઅપમાં એ વસ્તુ હું તમને શીખવાડીશ કે પેજ સેટઅપ કેવી રીતે કરાય, એક શીટમાં કેવી રીતે લઈ શકાય. અહીંયા આપણે સૌથી પહેલા એક ડેટા ફિલ કરતા શીખી રહ્યા છીએ. રેપ ટેક્સ્ટ કરી આમ અહીંયા ફોર્મ્યુલાની શરૂઆત થાય છે. એના માટે ઓટો સમ અહીંયા બાજુમાં આપેલું છે, મતલબ ઓટોમેટિક સરવાળો કરે છે. એમાં સમ છે, એવરેજ છે, કાઉન્ટ નંબર છે, મેક્સ છે, મિનિમમ છે અને બીજા બધા મોર ફંક્શન છે. અહીંયા તમે માઉસ ક્લિક કરી અને ઓટો સમ આપશો તો જો અહીંયા એક વસ્તુ તમને હું શીખવવા માંગુ છું. મેં અહીંયા જે ખાલી ફોર્મ્યુલા આપી તો નીચેના બધામાં એનો જવાબ આવી ગયો હતો. એનો ફાયદો એ હતો કે અહીંયાથી આપણે જ્યારે આટલું સિલેક્ટ કરી અને ફોર્મેટ એઝ અ ટેબલ સિલેક્ટ કરીશું એટલા માટે. તમે ફોર્મેટ એઝ અ ટેબલ સિલેક્ટ ના કર્યું હોય, હું આ જ વસ્તુ બીજી શીટમાં તમને લઈ અને બેનો ફરક બતાવું. આ સાદું આપણે એક ટેક્સ્ટ લખેલી છે, આમાં કશું કોઈ પણ જાતનું ફોર્મેટિંગ કર્યું નથી. અહીંયા મારે ટોટલ કરવું છે તો ઓટો સમ ઉપર જઈ અને
આમ કરીશ એટલે અહીંયા રેન્જ આવી ગઈ બરાબર સમ કોઈ બી ફોર્મ્યુલા બરાબર થી શરૂ થાય C2 મતલબ C2 જેમ E2 અને પછી એન્ટર આપી દઉં તો ત્યાં 51 એનો જવાબ આવી ગયો. હવે આને નીચે મારે આ બધાની ફોર્મ્યુલા કરવી છે તો કાં તો આને કંટ્રોલ C અને કંટ્રોલ V કરું. એક્સેલમાં તમે કંટ્રોલ C કંટ્રોલ V કરશો અને જો ફોર્મ્યુલા આપેલી છે તો ફોર્મ્યુલાની જ કોપી થશે, અક્ષરની કોપી થશે નહીં. અથવા બીજો ઓપ્શન આને જે આપણો ક્રોસ આવી જાય એ પકડીને ડ્રેગ કરીએ તો પણ તમારે એના જવાબો આવી જાય. ત્રીજી રીત અહીંયા રાખી અને જો આગળની લાઈન લખેલી છે બધી અહીંયા રાખીને ફક્ત ડબલ ક્લિક કરશો તો પણ એના જવાબો ત્યાં ભરાઈ જશે. પણ આ જ વસ્તુને એઝ અ ટેબલ ફોર્મેટમાં તમે મૂકેલું હશે અને ત્યાં ઓટો સમ કરશો તો આખી લાઈનના જવાબ જાતે આવી જશે, ડ્રેગ કરવા પડશે નહીં. એ જ રીતે મેક્સિમમ કાઢી શકાય છે. એનો પણ શોર્ટકટ અહીંયા આપેલો છે, મેક્સ કરેલો એમ દબાવશો તો પણ આવશે. હવે જુઓ મેક્સમાં શું થયું કે આ જેટલા આગળની લાઈન હતી બધી જ સિલેક્ટ થઈ ગઈ તો મારે ટોટલ સુધી લાવવાનું નથી, તો અંગ્રેજી સુધી જ લાવવાનું છે. તો એનો ડિલીટ કરી દીધી અને આટલાથી મેન્યુઅલ સિલેક્ટ કરી ઇંગ્લિશ સુધી અને પછી એન્ટર આપ્યું. તો આમાં મેક્સિમમ માર્ક કેટલા હતા? તો આમાં 20 માર્ક મેક્સિમમ છે, આમાં 25 મેક્સિમમ છે, આમાં 26 છે, આમાં 24 છે અને આમાં 12 છે. સેમ મિનિમમ અહીંથી તમારે ના સિલેક્ટ કરવું હોય તો તમે અહીંથી પણ તમે ઇઝ ઇક્વલ ટુ MIN મિનિમમ બ્રેકેટ ઓપન અને માઉસથી આ ત્રણ વિશે સિલેક્ટ કરી લીધા અને બ્રેકેટ ક્લોઝ અને એન્ટર આપી દીધું એટલે અહીંયા મિનિમમ અને મેક્સિમમ થઈ ગયા. આ ટેબલ ફોર્મેટ છે, અહીંયા ટેબલ ફોર્મેટ નથી. ઇઝ ઇક્વલ ટુ સમ બ્રેકેટ ઓપન સિલેક્ટ બ્રેકેટ ક્લોઝ સરવાળો થઈ ગયો બરાબર મેક્સ બ્રેકેટ ઓપન સિલેક્ટ બ્રેકેટ ક્લોઝ મેક્સિમમ મળી ગયા ઇઝ ઇક્વલ ટુ મિનિમમ બ્રેકેટ ઓપન સિલેક્ટ બ્રેકેટ ક્લોઝ એન્ટર. એવરેજનો ઓપ્શન પણ અહીંયા આપેલો છે, આ સિલેક્ટ કરશું તો આ બધું જ એવરેજ થઈ જશે. તો એટલું આપણે કરવું નથી, તો C2 થી આપણે E2 સુધી કરવું છે. તો અહીંયા જો તમે C2 થી H2 છે એની જગ્યાએ હું મેન્યુઅલી કીબોર્ડથી E2 કરીશ તો પણ જવાબ આવી જશે. પર્સન્ટેજ કાઢવા છે તો આના ટોટલ કેટલામાંથી હતા એ આપણે ખબર હોય કે 50 માંથી માર્ક્સ છે, 100 માંથી માર્ક્સ છે, કેટલામાંથી છે. તો જો આમાં એક ગણિતની અહીંયા જરૂર પડશે તો ઇઝ ઇક્વલ ટુ આપણે બ્રેકેટ કરીએ આટલાથી આટલાનો સરવાળો એનો બ્રેકેટ પૂરો ગુણ્યા 100 ભાગ્યા 50 માર્કનું હોય તો 150 માર્કનો ટોટલ થાય. into 100 upon 150 ટોટલ કરવાની જરૂર નથી. ઇઝ ઇક્વલ ટુ ટોટલ 51 છે, 51 into 100 ટકા ગણવા માટે આપણે 100 ગુણીએ છીએ અને એનું કુલ ટોટલ હતું આપણું 150 માર્ક્સ એટલે 34% એના આવી ગયા. રિઝલ્ટ આપણે બાકી રાખીએ છીએ એ એના માટે ઇફ ફોર્મ્યુલા વાપરવાની થશે. હવે આ નીચેની ફોર્મ્યુલા વારે વારે ગણવી કે કેમ? તો આ જેટલાની આપણે ફોર્મ્યુલા બેઝ ગણતરી કરી છે એનું રાખી અને આ જો
આ ક્રોસ ચેન્જ થાય અને આમ ડબલ ક્લિક મારીશું તો બધાનું નીચે સુધી ગણતરી થઈ જશે. બીજી રીત પકડીને તમે ડ્રેગ કરી શકો છો. ત્રીજી રીત તમે Ctrl+C Ctrl+V અથવા આ બધું સિલેક્ટ કરીને Ctrl+V આ પણ તમે કરી શકો છો. આપણે ઇઝીમાં ઇઝી મેથડ આ સિલેક્ટ કરી અને બ્લેક ઉપર ડબલ ટેપ કરી દઈશું. હવે આ એક નવી વસ્તુ આવી કે 70.6667 આટલું બધું લાંબુ દેખાય છે તો એના માટે એ પ્રોપર નથી. તો આ ડેસિમલ પોઈન્ટ આપણા પ્લસ માઇનસ અહીંથી થઈ શકે છે. અહીંયા છે જ કે અહીંયા કરીશું વધશે, આ બાજુ જશે તો ડાઉન થશે. કેટલા ડેસિમલ પોઈન્ટ સુધી સંખ્યા રાખવી છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. એ પણ એક એક કરવા જરૂરી નથી. આપણે જેટલા હોય એ બધા સિલેક્ટ કરી આ બધા સિલેક્ટ કરી અને ડેસિમલ પોઈન્ટ આપણે નક્કી કરી શકીએ છીએ. બધાના બે બે થઈ ગયા. આ રીતે આપણે ડેસિમલ પોઈન્ટ રાખી શકીએ છીએ. આમાં ટેબલ ફોર્મેટ તમે નક્કી કરેલું છે તો બધાના એક સાથે અહીંયા તમે વર્ડ્સ લખવા જશો તો ત્યાં આવી જ જશે કે તમે શું કરવા માંગો છો. આનું પર્સન્ટેજનું કોઈ ફંક્શન છે નહીં એટલે આપણે જાતે ફોર્મ્યુલા બનાવી રહ્યા છીએ. આ પ્રકારે આટલું કામ થઈ શકે છે.